આપ રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે એક દિવસના ઉપવાસ પર બેસનાર છે। ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગુજરાતમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી। તે લોકો પોતાની જ મનમાની અને લોકો પર અત્યાચાર કરી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં પાર્ટી દ્વારા પૂજા સ્થાપના દિવસ નિમિત્તે સવારે 9 થી સાંજના 6 કલાક સુધી એક દિવસના ઉપવાસ પર બેસનાર છે। આમ આપને પાર્ટીના શહેર તેમજ જિલ્લાના કાર્યકર્તાઓ અને પ્રમુખ સહિત એકત્ર થઈ એક દિવસના ઉપવાસ પર બેસનાર છે। ગુજરાતમાં પરિવર્તન સંકલ્પ કરી ગુજરાતની સુખ શાંતિ સમૃદ્ધિ સુરક્ષા માટે વડોદરા શહેર અને જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસ ઉપવાસ કરશે। વધુમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે, બળાત્કાર થઈ રહ્યા છે, રેપકાંડ થઈ રહ્યા છે અને તેની પર કોઈ પણ જાતના પગલાં ભરાતા નથી। આજે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈનું સાંભળતા નથી। તે લોકો પોતાની જ ચલાવી અને લોકો પર અત્યાચાર જે ગુજારી રહ્યા છે તેને લઈ આજે અમે લોકો તારીખ 1 મેના રોજ ગુજરાત સ્થાપના દિવસે તમામ આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો ભેગા થઈ દરેક જિલ્લા વોર્ડ પાલિકાઓ નગરપાલિકાઓ શહેરમાં એક દિવસનો ઉપવાસ રાખવાના છીએ। કારણ કે ભારતીય જનતા પાર્ટીનો જે અત્યાચાર થઈ રહ્યો છે અને એક તરફી જે હુમલો કરી રહી છે ભારતીય જનતા પાર્ટી પબ્લિક પર, તેનાથી ત્રાહિમામ પામી અને તેના ભૂલને સ્વીકારી કે અમે બી આ ભૂલ કરી રહ્યા છીએ કે અમે કશું કરી નથી શકતા, તે જોઈ એક દિવસનો ઉપવાસ રાખવા જઈ રહ્યા છીએ। સવારે 9 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 6 વાગે સાંજે બધી જગ્યાએ લોકો ભેગા થશે। અમારો આ પ્રોગ્રામ ગુજરાતમાં મોટી સંખ્યા સાથે એકત્રિત થઈ લગભગ 500 જગ્યા પર છે અને તમામ કાર્યકરો લાખોની સંખ્યામાં કાર્યકરો પોતપોતાના ઘરે પણ ઉપવાસ કરશે અને સાંજે 6 વાગે એકત્રિત થઈ બધા એક એવો સંકલ્પ લેશે કે અમે એકતા સંકલ્પ ગુજરાતના પરિવર્તન સંકલ્પ લાવીશું, પરિવર્તન સંકલ્પ કરીશું અને ગુજરાતમાં પરિવર્તન લાવવાનો પ્રયાસ કરીશું કે જે બધું થઈ રહ્યું છે તે બંધ થાય, ગુજરાતની સુખ સમૃદ્ધિ પરત આવે એવા આમ આદમી પાર્ટીના કડક પગલાં ભરી અને આ લોકો પર કોઈ પણ જાતના નિર્ણયો લઈ અને ભારતીય જનતા પાર્ટીને ભગાડવાનો પ્રયત્ન કરીશું। આ ઉપવાસ જે તમે રાખવાનું કહો છો, ઉપવાસ કઈ જગ્યાએ રાખશો તમે? ઉપવાસ દરેક વોર્ડમાં, દરેક વિધાનસભામાં મોટી સંખ્યામાં ભેગા થશે અને ત્યાં અમે લોકો ઉપવાસ પર બેસીશું સવાર 7 વાગ્યાથી જ અને સાંજે 6 વાગ્યા સુધી। અને જે લોકો પાસે સમય નથી તે લોકો પોતાની નોકરી પર, પોતાના ધંધા પર સ્વેચ્છાએ ઉપવાસ રાખશે અને સાંજે બધા ભેગા થઈ અને સંકલ્પ લેવાની જગ્યા પર સંકલ્પ લઈશું।